મનસુખ વસાવા જોઈ લો, તમે રાજકોટના ઉમેદવાર રૂપાલા જોઈ લો, તમે ભાજપમાંથી ભાઈ બરોડાના આગેવાનો જોઈ લો, બદલાવાવાળા અને લાઇનમાં આવવાવાળા લોકોની બોડી લેંગ્વેજ અને એના મોઢામાંથી નીકળતા શબ્દો તમે જો, પતનની નિશાની તરફ ભાજપ આખા દેશમાં જઈ રહ્યું છે, ગુજરાતમાં જઈ રહ્યું છે. અને આનું એક જ કારણ છે, માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની તુમાખી. અને એના કરતાં પણ ચા કરતાં કેટલી ગરમ હોય એવી તુમાખી સી.આર. પાટીલની, જે પ્રમુખ તરીકેનું એનું વર્તન તાનાશાહનું હતું, આજે ફુગ્ગો ફૂટી ગયો છે, મર્યાદા છૂટી ગઈ છે અને લોકો એમની પાસે જવાબ માગી રહ્યા છે. આ વર્તન એ ભાજપનું પતન છે. હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી હાજર રહ્યા હતા. લોકસભા 2024 ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે અને ઉમેદવારો દ્વારા મત વિસ્તારોમાં આવતા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે. હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સાબરકાંઠા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી સહિત પ્રભારી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાઉન્ડ ટેબલ પર તાલુકા વાઇઝ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અને આ કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર પણ કર્યા હતા. આવો જોઈશું શું કહ્યું હતું. અમારું આખું જિલ્લાનું સંગઠન અને આમ આદમી પાર્ટીનું સંગઠન અને જિલ્લાનું નેતૃત્વ માન્ય અમારા ઉમેદવાર ડૉક્ટર તુષારભાઈની સાથે આદાન પ્રદાન અને આવતા દિવસોની અમારી શું તૈયારીઓ હશે એની ચર્ચા વિચારણા કરવા અને એક રોડ મેપ બનાવવા માટેનો અમારો આ સંવાદ કાર્યક્રમ હતો. એના ભાગરૂપે આ બધા પત્રકાર મિત્રો પણ આવી ગયા, એટલે કેટલીક વાતો અમે કરી પણ ન શક્યા. પણ હું આપને કહી શકું કે જે રીતે આખા દેશમાં ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની દુર્દશા થઈ રહી છે, તમે જોજો સવાર પડશે ને એક ભાજપવાળાના મોઢે માં સરસ્વતી એવું બોલાવશે કે 10 લાખ મતો ઓછા થશે. તમે મનસુખ વસાવા જોઈ લો, તમે રાજકોટના ઉમેદવાર રૂપાલા જોઈ લો, તમે ભાજપમાંથી ભાઈ બરોડાના આગેવાનો જોઈ લો, બદલાવાવાળા અને લાઇનમાં આવવાવાળા લોકોની બોડી લેંગ્વેજ અને એના મોઢામાંથી નીકળતા શબ્દો તમે જો, પતનની નિશાની તરફ ભાજપ આખા દેશમાં જઈ રહ્યું છે, ગુજરાતમાં જઈ રહ્યું છે. અને આનું એક જ કારણ છે, માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની તુમાખી. અને એના કરતાં પણ ચા કરતાં કેટલી ગરમ હોય એવી તુમાખી સી.આર. પાટીલની, જે પ્રમુખ તરીકેનું એનું વર્તન તાનાશાહનું હતું, આજે ફુગ્ગો ફૂટી ગયો છે, મર્યાદા છૂટી ગઈ છે અને લોકો એમની પાસે જવાબ માગી રહ્યા છે. આ વર્તન એ ભાજપનું પતન છે.